નમસ્કાર ફ્રેન્ડ્સ, હું ડોક્ટર સ્મિત મહેતા તમારી સાથે અલગ અલગ હેલ્થના વિષયો પર વાત કરવાનો છું. આજે વાત કરીએ દોસ્તો કઈ રીતે આપણે હૃદયરોગથી બચી શકીએ. આજકાલ હૃદયરોગ ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યા છે અને ઘણા યંગ એજમાં પણ આ વસ્તુ થઈ રહી છે. આપણે ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ, બધાને એવું કહેવું છે કે કોવિડ વેક્સિનને કારણે વધી રહ્યા છે, કોઈ કહે છે કોવિડ ઇન્ફેક્શનને કારણે વધી રહ્યા છે. પોસિબલ છે, પણ આપણા હાથમાં અત્યારે શું છે? આપણા હાથમાં એને પ્રિવેન્ટ કરવાનું છે કે એને પાણી પહેલાં પાળ બાંધવાનું આપણા હાથમાં છે. તો એ કઈ રીતે કરી શકીએ? તો પહેલી વસ્તુ તો આપને બધાને ખબર જ છે કે ધૂમ્રપાન ન કરવું જોઈએ, દારૂ ન પીવું જોઈએ, ચરબીવાળો ને વગેરે ખોરાક ન લેવો જોઈએ. એ બધું દોસ્તો આપણને ખ્યાલ છે, એટલે એની વિશે વધારે વાત નહીં કરું. યસ, એ બધું તો ફોલો કરવું જ જોઈએ, એમાં કોઈ બેમત નથી. પણ મારું આજે અગર આ વિડીયો તમે એન્ડ સુધી જોશો ને દોસ્તો, અને કદાચ કોઈકને પ્રેરણા મળી જાય, 100 જણા જો એમાંથી 5 જણાને પણ પ્રેરણા મળે અને એ ફોલો કરે ને, તો કદાચ બની શકે કે 5 જણા એમને હાર્ટ એટેક આવતા બચાવી શકે. તો મિત્રો, તમારે કોઈ પણ તમારી ઉંમર છે 25, 30, 35, 40, 45, 50, તમારે એકવાર ટ્રેડમિલ ટેસ્ટ કરાવવો જોઈએ. બ્લડ પ્રેશર મપાવવાનું સૌને ખ્યાલ છે, ડાયાબિટીસ મપાવવાનું સર્વેને ખ્યાલ છે, એ તો કરવાનું જ છે. લિપિડ પ્રોફાઇલ મપાવવાનું એ પણ મોટાને ખ્યાલ છે. ભાઈ ચરબીવાળો ખોરાક ખાતા હોય તો કોલેસ્ટેરોલ લોકો કહેતા હોય છે, તો કોલેસ્ટેરોલ મપાઈએ. ઘણીવાર દોસ્તો આ બધું જ નોર્મલ હોય છે, છતાં પણ કે હેલ્ધી હતા, જીમમાં જતા હતા અને હાર્ટ એટેક આવી ગયો. એનું કારણ શું દોસ્તો? કારણ એ કે આપણે આ કદી ટ્રેડમિલ સ્ટ્રેસ ટેસ્ટ કરાવ્યો નથી. તો ટ્રેડમિલ સ્ટ્રેસ ટેસ્ટ પર હું વધારે સ્ટ્રેસ મૂકું છું. એનું કારણ એ છે ફ્રેન્ડ્સ કે કેવું હોય છે કે આપણું હાર્ટ એ નિયમિત કામ કરે છે, આપણે કંઈ ખ્યાલ નથી આવતો કે 24 કલાક પમ્પ કરતું રહે. પણ જ્યારે એને બ્લોકેજ થાય, સપોઝ કે 60, 70, 80% બ્લોકેજ થયું, છતાં પણ આપણે નોર્મલ કામ કરવામાં ક્યારે પ્રોબ્લેમ થતો નથી. એટલે મેં ઘણીવાર જોયું છે, મારા સગાવાલામાં ઓપરેશન પહેલાં કરાવીએ તો એનો 2D ઇકો, જેને કે આપણે હૃદયની સોનોગ્રાફી કહીએ, એ સંપૂર્ણ નોર્મલ હોય, છતાં પણ 1-2 મહિના પછી ઓપરેશન કરી અને એકદમ ખબર પડે કે એને એટેક આવી ગયો છે. તો દોસ્તો, આનો મતલબ શું થયો કે તમે ઇકો કરાવો છો, એ પણ 100% તમને ડિટેલ માહિતી આપતું નથી કે આમાં હાર્ટ એટેક આવશે કે કેમ. 2D ઇકો શું કામ કરે છે કે હાર્ટ એટેક આવી ગયો છે કે નહીં, હાર્ટ એટેક આવી ગયા પછી એની અસર શું થઈ છે, એનું ફંક્શન કેટલું ઘટ્યું છે, હૃદયના વાલ બરાબર કામ કરે છે કે નહીં, એ માહિતી આપે છે. પણ એ હૃદયને જે ધમનીઓ લોહી પૂરું પાડે એમાં કેટલો બ્લોક છે એ નથી કહી શકતું. તમને ખ્યાલ હશે, એના માટે એન્જિયોગ્રાફી કરાવવી પડે. તો એ ઇન્વેઝિવ ટેસ્ટ છે, એનાથી બધા ડરે છે. તો આ બહુ જ ઇઝી ટેસ્ટ છે દોસ્તો, ટ્રેડમિલ ટેસ્ટ. તમે ક્યાંય પણ તમારા ડૉક્ટર પાસે જાઓ તો એનો ઓપિનિયન તો ડેફિનેટલી લેવો જ જોઈએ. પણ દોસ્તો, મેં ખુદ હું જ્યારે જીમ કરાવવા ગયો, જીમ કરતો હતો, એ પહેલાં મેં મારો રિપોર્ટ કરાવ્યો, 2D ઇકો પણ કરાયો અને ટ્રેડમિલ ટેસ્ટ પણ કરાવ્યો. એમાં શું હોય કે તમારા પર ઇલેક્ટ્રોડ્સ લાગે અને તમારે દોડવાનું હોય. ધીમે ધીમે તમે દોડો એટલે તમારા હૃદય પર સ્ટ્રેસ આપો છો અને મીનવાઇલ તમારા હાર્ટ રેટ ઓલમોસ્ટ ડબલ થઈ જાય. એક ટાર્ગેટ રેટ હોય છે, ત્યાં સુધી તમારા હાર્ટમાં ઇસીજી, લાઈવ ઇસીજી શરૂ હોય અને જોવાનું છે કે તમારા હૃદયમાં ક્યાંય ઇસ્કેમિક ચેન્જીસ, એટલે કે એસટીમાં જે ચેન્જ આવતો હોય એ આવે છે કે નહીં. તો મતલબ કે જ્યારે તમારા હાર્ટ પર બમણું કામ આવે ત્યારે તમારું હૃદય બરાબર કામ કરે છે કે નહીં. જો આ રિપોર્ટ નોર્મલ આવે તો દોસ્તો 5 વર્ષ સુધી તમારા હાર્ટ એટેક આવવાની શક્યતા ઓલમોસ્ટ નહીવત છે. એટલે હું તો દરેકને સલાહ આપીશ, યંગસ્ટર હોય ગમે તે હોય, તમે એકવાર જીમમાં જતા હોય અથવા તમે એથ્લેટ હો, તમે ટ્રેડમિલ ટેસ્ટ 1500 થી 2500 વચ્ચેને દોસ્તો અમારે ત્યાં તો આટલી રેટ છે, એટલે તમે અકોર્ડિંગ ટુ તમે કરાવી શકો. તો એકવાર તો દોસ્તો આ રિપોર્ટ કરાવવો જ જોઈએ અને બહુ સરળ રિપોર્ટ છે. હા, એની શક્યતા એટલી કે દોસ્તો તમારે ફિટ હોવું પડે, મતલબ કે તમે એટલીસ્ટ થોડુંક દોડતા હોવા જોઈએ. કારણ કે અહીં આપણે સ્ટ્રેસ નહીં આપીએ હાર્ટ પર, મતલબ કે તમારા અગર મમ્મી પપ્પા ઉંમર લાયક છે, એ લોકો દોડી નથી શકતા, તો એમના માટે આ રિપોર્ટ નથી. તમે યંગ છો, તમે દોડી શકો છો, તો ડેફિનેટલી એકવાર દોસ્તો આ રિપોર્ટ કરાવવો જોઈએ. કોઈ ઓવર કોન્ફિડન્સમાં ન રહેવું કે હું તો એકદમ ફિટ છું, હું જીમ કરું છું, હું એકદમ હેલ્ધી છું, તો મને હાર્ટ એટેક ન આવે. તમને કહીશ કે યસ, એકવાર ટ્રેડમિલ ટેસ્ટ અવશ્ય કરાવજો. મેં પણ ખુદ મારો ટ્રેડમિલ ટેસ્ટ કરાવ્યો છે, આપની સાથે શેર કરું છું કે ત્યારે 10 મિનિટ સુધી હું દોડ્યો છું ને દરેક લાઈવ ઇસીજી મારો નીકળ્યો છે અને પછી મને ખબર પડી કે ના ભાઈ, મારું હૃદય એબ્સોલ્યુટલી નોર્મલ કામ કરે છે. તો એટલીસ્ટ મને કોઈ ચિંતા નથી કે હું ફ્રીલી જીમ કરી શકું છું, કારણ કે જીમમાં બહુ સ્ટ્રેસ આવે. તો યસ, હું ફરી 5 વર્ષ પછી કરાવીશ. તો બધાને હું આજ અપીલ કરીશ કે ઓબ્વિયસલી આપણે તમારું કોલેસ્ટ્રોલ જોવાડવાનું જ છે, તમારું બીપી બ્લડ પ્રેશર ચેક કરાવવાનું જ છે.
પણ આની સાથે સાથે જો તમે નિશ્ચિંત થવા માંગતા હો તો એકવાર ટ્રેડમિલ સ્ટ્રેસ ટેસ્ટ અવશ્ય કરાવજો. આ અગર વિડીયો તમને ગમ્યો હોય તો યસ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આવા અલગ અલગ વિષયો પર નાના વિષયો પર વાત કરવા ફરી મળીશું. થેન્ક યુ સો મચ.